ધવલભાઈ, હા બોલો. તમે કાલે જે મહાપ્રભુજીનું આ સમજાયું ને તમે, જે મહાપ્રભુજીનો જે ગૂઢ સ્ત્રી ભાવ, ગૂઢ પુંભાવ અને પ્રકટ સાક્ષી ભાવ, તો તમે સાક્ષી ભાવ તો સમજાયો, તો પછી મહાપ્રભુજીનો આ ગૂઢ સ્ત્રી ભાવ અને ગૂઢ પુંભાવમાં શું સમજવાનું? મેં સમજાવ્યું ગઈકાલે નહોતું સમજાવ્યું કે કૃષ્ણાસ્ય છે તેથી કરીને ગૂઢ પુંભાવ પણ છે અને સ્ત્રીભાવ જે છે તે ગૂઢ એ કીધું હતું ને. પણ ધવલભાઈ, કૃષ્ણાસ્ય છે એ ગૂઢ એ તો જે આપણે જે પેલું કોષ્ટક કર્યું હતું ને યજ્ઞાષ્ટકમાં, એમાં ક્વચિતમાં પ્રકટ પુંભાવ આવે મહાપ્રભુજીનો, તો એ તમે કૃષ્ણાસ્ય કીધું હતું ને? હા, એ જ કહી રહ્યો છું. કૃષ્ણાસ્ય છે તે પછી એમાં પછી ક્વચિતમાં તો પ્રકટ પુંભાવ એટલે ભોક્તૃભાવ એ કૃષ્ણાસ્ય કીધું, અને પછી ગૂઢ સ્ત્રીભાવ અને ગૂઢ સાક્ષી ભાવ કીધું ક્વચિતમાં, અને મહાપ્રભુજીનું સામાન્યતઃ પ્રકટ સાક્ષી ભાવ એ તમે ગઈકાલે સમજાયું. હા, એટલે એમાં જે કૃષ્ણાસ્યતા જે છે મહાપ્રભુજીની, તેમાં પુંભાવ છે એટલે વિપ્રયોગમાં તે પુંભાવ પ્રકટ કરે છે. સમજમાં આવે ને? વલ્લભાષ્ટકમાં પણ એ કહે છે ને, વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી પણ કહે છે. એ તત્ચિત્રમ એ 7મો શ્લોક છે ને? હા હા, પણ એ પ્રકટ પુંભાવમાં ના આવે? હા, પ્રકટ પુંભાવમાં આવે ને, પણ એ ક્વચિત આવે ને. ગૂઢ પુંભાવ હોય તો પ્રકટ થાય ને. હા, એ ક્વચિતમાં આવે. હા, એટલે એ ભોગ્ય ભાવ થયો? નહીં, ભોક્તા ભાવ થયો. સોરી, ભોક્તા થયો, રાઈટ ને? ભોક્તૃભાવ. ભોક્તા ભાવ ના કહેવાય, ભોક્તૃભાવ કહેવાય. ભોક્તૃભાવ. એમાં શું ફરક બંનેમાં? બસ મારે એ જ પ્રશ્ન છે. ભોક્તા ને ભોક્તૃમાં શું ફરક? ગ્રામેટિકલી ભોક્તા ભાવ ના કહેવાય, ભોક્તૃભાવ કહેવાય ગ્રામેટિકલી. અચ્છા, ગ્રામેટિકલી છે ખાલી કહેવાનું. અચ્છા, હા. તો એ ભોક્તૃભાવમાં એટલે જે રીતે આપણે ઠાકોરજીનો ભોક્તૃભાવ સમજીએ છીએ એવી રીતે એ ભાવ સમજવાનો? નહીં. અચ્છા, એટલે મને લાગે છે કઈક બફાઈ ગયું લાગે છે. બફાઈ ગયું કદાચ. હા, એવું જ છે. ના, તમારાથી તો કઈ નથી બફતું, પણ અમને નથી એ ખ્યાલ આવતો કે કેવી રીતે સમજવાનું કે ગૂઢ સ્ત્રીભાવ અને ગૂઢ પુંભાવ મહાપ્રભુજીમાં. નહીં, એટલે જે આપણે જે વલ્લભાષ્ટકનો શ્લોક જે છે તે રિફર કરો. કયો છે? 7મો શ્લોક છે, 6ઠ્ઠો શ્લોક છે. પણ એમાં તો તમે પ્રકટ પુંભાવ કીધો ને, તો ક્વચિત વાળું કીધું. સ્વામી શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ યત પ્રાદુર્ભાવ માપ્નોતુ ચિત્તતરમ ઇદમ યત્તુ પશ્ચાદપિત્થમ દ્રષ્ટેપ્યસ્મિન મુખેન્દૌ પ્રચુરતરમ ઉદેત્યેવ તચ્ચિત્રમ એતત. હા, સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ. આજે વદન પ્રાણ પ્રેષ્ઠ અંડરલાઈન કરો. પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ. આ મહાપ્રભુજીનો જે ગૂઢ પુંભાવ છે તે પ્રકટ થઈ ગયો. ઓકે, એટલે એ વિયોગ ભાવ બતાવ્યો? નહીં, વિયોગ ભાવ નથી એ. હા, એટલે વિપ્રયોગ ભાવ છે. અને વિપ્રયોગમાં શું છે કે જયારે પ્રભુ બિરાજતા નથી, સંયોગ વિપ્રયોગના સમયે મહાપ્રભુજીના દર્શનથી ઠાકોરજીના વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ થઈ જાય છે. તો થયું ને, ગૂઢ પુંભાવ જે છે તે પ્રકટ થઈ ગયું ને. એટલે જીવને મહાપ્રભુજીના દર્શનથી ઠાકોરજીનો વિપ્રયોગ થઈ જાય એવું બોલ્યા તમે? નહીં, વિપ્રયોગ નહીં.
મહાપ્રભુજીના દર્શનથી ઠાકોરજીના જ દર્શન દિદૃક્ષાર્થી તાપો જનેશુ થઈ જાય છે. એટલે મહાપ્રભુજીના ઠાકોરજીના વિપ્રયોગના સમયે મહાપ્રભુજીના કેમ કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણાસ્તી છે. કૃષ્ણાસ્તી એટલે કે કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે. કૃષ્ણનો મુખારવિંદ મહાપ્રભુજી. તો તેથી કરીને મહાપ્રભુજીના દર્શનથી ઠાકોરજીની યાદ આવી જાય છે અને એ ઠાકોરજીના દર્શનનો તાપ થાય છે. વદન દિદૃક્ષાર્થી તાપો જનેશુ. તો એમાં ગૂઢ કુંભાવ જે છે એ પ્રકટ થઈ ગયો ને. એટલે એ જે તાપ થાય છે એ તમે કહ્યું ને, એ તાપ થનાર કોણ? થનાર કોણ એટલે સમજો આપણે કહેવાય ને એમ, એટલે આરતી તાપ વધે છે એમ ને. હા, એટલે આપણને ને એમ. હા, જીવને આપણને. હું એ પૂછવા માંગુ છું. હા, જીવને થાય છે. જીવ એટલે હા, હું એ મહાપ્રભુ છે. મહાપ્રભુજીની આપણે જયારે શ્રી ગુસાઈજી સ્તુતિ કરી રહ્યા હોય ત્યારે મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરવામાં શ્રી ગુસાઈજી કહે છે, સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન. આપના ક્ષણભર માત્રમાં પણ જો આપનો સન્નિધિ પ્રાપ્ત થાય તો સન્નિધિ ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપા દ્વારા પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેશુ પ્રકટ થઈ જતી હોય છે. જે પણ ભક્તને મહાપ્રભુજીની સન્નિધિ પ્રાપ્ત થાય છે તેને મહાપ્રભુજી વદન દિદૃક્ષાર્થી તાપો જનેશુ નહીં, પણ સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વરની વદન દિદૃક્ષાર્થી. જે વલ્લભપંથી અર્થ કાઢે છે, શું કરે છે કે મહાપ્રભુજીમાં ત્રણેય સ્વરૂપ છે અને તેથી કરીને મહાપ્રભુજીના દર્શનથી બધું જ આવી જાય છે. કૃષ્ણમાં એક જ સ્વરૂપ છે, મહાપ્રભુજીમાં 3 સ્વરૂપ છે. પંથીઓ અર્થ આવો કાઢે છે, પણ અહીંયા જુઓ ને ગુસાઈજી શું કહે છે કે મહાપ્રભુજીના સન્નિધિથી કોની વદન દિદૃક્ષાર્થી તાપ કોના વદન દિદૃક્ષાર્થીની તાપ થાય છે? કોના પ્રત્યે? વ્રજેશ્વરની, વ્રજાધીશ્વર. મહાપ્રભુજીની આરતી નહીં, મહાપ્રભુજીના દર્શનથી વ્રજાધીશ્વરની આરતી થાય છે. બરાબર. તો એ ગૂઢ પુંભાવ હતો, તેથી તો પ્રકટ થયો ને પુંભાવ. અને પછી સ્ત્રી ભાવનું કેવી રીતે? સ્ત્રી ભાવ મતલબ ભોગ્ય ભાવ. ભોગ્ય ભાવ મતલબ કે મહાપ્રભુજી જે છે એ ભક્ત પણ છે, તો ભક્તના કારણે શું છે, જે પ્રકારે ભગવાન આજ્ઞા કરે તેમ ભક્ત કરે તો એ ભોગ્ય ભાવ પ્રકટ થઈ ગયો મહાપ્રભુજીમાં. જેમ કે અર્થમ તત્વ. હા, તો મહાપ્રભુજી ભક્ત પણ છે ને. તો ભક્ત હોવાના કારણે એમનામાં ગૂઢ જે સ્ત્રી ભાવ પ્રકટ થઈ જાય છે, કારણ કે ભક્તમાં જનરલી સ્ત્રી ભાવ જ હોય છે. અને પછી પેલું પદ્મારાવલની વાર્તાનું છે ને, એમાં કેવી રીતે સમજવાનું? એમને રણછોડરાયજી રૂપે દર્શન આપે છે ને, ગૂઢ પુંભાવ પ્રકટ ને. ગૂઢ પુંભાવ જે હતો કૃષ્ણાસ્યનો, એ તો કૃષ્ણાસ્યતા બતાવીને મહાપ્રભુજીએ પ્રકટ કરી દીધી. કૃષ્ણાસ્યતા કૃષ્ણાસ્ય ના હોત તો રણછોડજીના દર્શન આપી શકત ને. એટલે તેથી આપણે કહીએ છીએ કે મહાપ્રભુ પણ છે, એટલા માટે કહીએ છીએ. આપણા માર્ગમાં મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજી પુરુષોત્તમત્વ છે. એ અર્થમાં આપણે પુરુષોત્તમત્વ કહીએ છીએ, નહીં કે પેલા અર્થમાં કે પુરુષોત્તમ ને એટલે કે શ્રી કૃષ્ણ ને તમે બાજુમાં રાખો ને હવે મહાપ્રભુજીને જ ભજો. એ રીતે પુરુષોત્તમત્વ નથી માનતા મહાપ્રભુજીનું. મહાપ્રભુજીનો પુરુષોત્તમત્વ ગૂઢ છે, પ્રકટ નથી. બરાબર.
महाप्रभु जी तो सन भूमौ यः सन मनुष्याकृतिरति करुणः तम प्रपद्ये हुताशम नाविर्भूयात् भवान् चेद તો ભૂમौ યહ સન્મનુષ્યાકૃતિ પ્રકટ થયા છે, પુરુષોત્તમત્વેન નથી પ્રકટ થયા મહાપ્રભુજી. સન્મનુષ્યાકૃતિરતિ કરુણઃ તમ પ્રપદ્યે હુતાશમ તે રીતે પ્રકટ થયા છે. તો મહાપ્રભુજી આચાર્યત્વેન પ્રકટ થયા છે, મહાપ્રભુજી પુરુષોત્તમત્વેન નથી પ્રકટ થયા. આવ્યું સમજમાં? મહાપ્રભુજીનું માં ગુઢ પુરુષોત્તમત્વ છે, એની કોઈ ના નથી પાડતો. અને ક્વચિત પ્રકટ પણ થાય છે, વાર્તા સાહિત્યમાં જોઈ લો. પણ એના કારણે તમે એમ કહો કે ભાઈ હવે કૃષ્ણનું ભજન નહીં કરો, મહાપ્રભુજીનું ભજન કરો, કેમ કે મહાપ્રભુજીમાં બધાય ભાવો છે, ત્રણેય ભાવો છે, બાકી અને કૃષ્ણમાં ત્રણેય ભાવ નથી. તો અષ્ટાચરાચર ગ્રહણાત્મા કોણ હતું? અચ્છા, કૃષ્ણમાં જો ભોગ્ય ભાવ ન હોય તો એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. ત્યાં સહ બ્રહ્મણા છે, તો કોણ ભોગ્ય થયું? ત્યાં બ્રહ્મ ભોગ્ય થયો. અને વિપશ્ચિતાથી કોને કહ્યું? ભક્તને કહ્યું સહ બ્રહ્મણા વિપશ્ચિતા. તો ત્યાં કૃષ્ણમાં ભોગ્ય ભાવ નથી. અને ગીતાજીમાં હનુમંતા, પરમેશ્વર, પરમાત્મા વગેરે જે ભગવાને જે પોતાના સ્વરૂપનો દ્રષ્ટા, હનુમંતા વગેરે જે આજ્ઞા કરી છે તે બધા સાક્ષી ભાવ નથી. તો કૃષ્ણ માત્ર એક ખાલી ગુઢ સ્ત્રી ભાવ છે, મહાપ્રભુજીમાં ત્રણેય ભાવ છે. એ કયો ન્યાય? કૃષ્ણમાં તો વલ્લભપંથીઓ વસ્તુ છે, શાસ્ત્ર વાંચે નહીં ને બુદ્ધિ એમની આમે ચાલતી ન હોય, બુદ્ધિ તો ઘરે મૂકીને જાય સત્સંગમાં, તો એ લોકોને એવું લાગે કે મહાપ્રભુજી ત્રણ સ્વરૂપ છે અંદર. જેમ ડબ્બીમાં ત્રણ સ્વરૂપ મૂકેલા હોય ને, એમ મહાપ્રભુજી રૂપી ડબ્બીની અંદર ત્રણ સ્વરૂપો. ડબ્બી અને કૃષ્ણમાં રૂપી ડબ્બીમાં ખાલી એક જ સ્ત્રી ગુણ ભાવ. તો કઈ ડબ્બી થોડી છે મહાપ્રભુજી, સમજમાં આવ્યું ને? તો કૃષ્ણમાં જો ત્રણેય ભાવ ન વિદ્યમાન હોય તો હા, મહાપ્રભુજીમાં જ નહીં આવે. અત્તાચરાચર ગ્રહણાત્મા એ તો સમજવાનો છે. અત્તા માને ભોક્ત્રી, અને ગીતામાં પરમાત્મા, દ્રષ્ટા, હનુમંતા વગેરે કરીને સાક્ષી ભાવ, અને બ્રહ્મણા વિપશ્ચિતા ભોગ્ય ભાવ. તો કૃષ્ણમાં ત્રણેય ભાવ નથી. એટલે પરમાત્મા પછી જે વાસ ઉપરના કીધા તે અંતર્યામી રૂપે, રાઈટ ને? સાક્ષી ભાવે. અને મહાપ્રભુજી ત્રણ ભાવ છે એ તદ્દન ખોટી વાત ને. તમે કૃષ્ણને નકારીને મહાપ્રભુજીને તૃતીયાત્મક સ્વરૂપ સિદ્ધ કરો તો એ મહાપ્રભુજી પ્રત્યે અન્યાય થશે, મહાપ્રભુજીના સંપ્રદાય પ્રત્યે અન્યાય થશે, અને મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રત્યે પણ અન્યાય થશે. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે એ વાત બેસતી નથી કે કૃષ્ણનામાં એક જ ભાવ અને મહાપ્રભુજીમાં ત્રણ ભાવ. તો સ્વામીજી ક્યાંથી પ્રકટ થયા? આકાશમાંથી ટપક્યા? એટલે તમે સામાન્યતા અને ક્વચિતમાં વ્રજાધિપ યમુનાજી ને મહાપ્રભુજી ત્રણેયના ત્રણ સ્વરૂપ બતાયા છે ને? હા, યમુનાજીના પણ બતાયા હતા. હા, તો સ્વામીજીમાં ગુઢ પુંભાવ છે, તો સ્વામીજી ક્યાંથી પ્રકટ થયા એ તો કહો. અને જો સ્વામીજી પહેલેથી જ પ્રકટ હતા તો દ્વૈતાપત્તિ આવી જશે. અને જો સ્વામીજી પહેલેથી પ્રકટ નતા થયા, કૃષ્ણમાંથી પ્રકટ થયા, તો સિદ્ધ થઈ ગયું ને એ કૃષ્ણમાંથી ઇનહેરિટેડ છે. તો આ તો શું છે, બુદ્ધિ વગરના બધા માણસો છે વલ્લભપંથીઓ બધા. એ બ્રહ્મસૂત્ર વાંચે નહીં એટલે શું બુદ્ધિ ચાલે જ નહીં. બ્રહ્મસૂત્ર વાંચો તો બુદ્ધિ કસાય, સમજમાં આવે ને? બસ તમે ભાવલા વેળા કરો, બસ ભાગવત વાંચો, બસ આ જ વાંચ્યા કરો,
બુદ્ધિ કસાશે શેમાં? બુદ્ધિનો યુઝ ક્યાં થશે? આયો સમજમાં? એ ભાવના દ્રઢતા સાથે સાથે બુદ્ધિ પણ કસાવવી જોઈએ. પછી કોઈ આપણને શું છે કે ગલત સિદ્ધાંત ભણાવીને જે ચાલ્યો ના જાય. તો ભાવુક થવું બહુ સારી વાત છે, પણ એની સાથે સાથે ઇન્ટેલિજન્ટ પણ થવું બહુ જ આવશ્યક છે. સમજમાં આવે ને? બુદ્ધિ વાપરવી જોઈએ. અને બુદ્ધિ ક્યારે બુદ્ધિ વાપરવાનો કયો શાસ્ત્ર? બ્રહ્મસૂત્ર. સમજી લો. એ બ્રહ્મસૂત્રમાં હેતુપૂર્વક તમને સમજમાં આવશે કે આ જે કાંઈ પણ સિદ્ધાંત જે છે, શુદ્ધાદ્વૈત કે દ્વૈતાદ્વૈત કે વિશિષ્ટાદ્વૈત કે માયાવાદ વગેરે, એને હેતુપૂર્વક જો સમજવું લોજિકલી, તો બ્રહ્મસૂત્ર છે. ભગવાન સ્વયં ગીતામાં આજ્ઞા કરે છે કે હેતુપૂર્વક જો તમને સમજવું હોય તો બ્રહ્મસૂત્ર વાંચો. એમ શ્રદ્ધાથી જ બધું તમે કાર્ય કરતા રહો તો એ તો ન ચાલે ને. શ્રદ્ધા છે તેથી ચલો વેદ કયો છે એટલે માની લઈએ આપણે. શ્રદ્ધાથી બધું માની જ લઈએ છીએ ને આપણે. બુદ્ધિ વાપરીને ક્યારે માનીશું? બુદ્ધિ વાપરવાનો સમય ક્યારે આવશે? બ્રહ્મસૂત્રમાં. શ્રદ્ધાથી જ બધું સાંભળવાનું હોય તો પછી તો છે જ ને બધા શાસ્ત્ર શ્રદ્ધાથી. પણ હેતુપૂર્વક સમજીને શ્રદ્ધાને દ્રઢ કરવી હોય તો હેતુપૂર્વક પણ સમજવું જોઈએ. તો એ બ્રહ્મસૂત્રથી સમજમાં આવશે. બ્રહ્મસૂત્રમાં એ બધા લોજિક આપ્યા હશે. આવ્યું સમજમાં? એટલે આવશ્યક છે બ્રહ્મસૂત્ર પણ. એટલે અત્યાચરાચર ગ્રહણા છે. હવે વલ્લભપંથીઓને કહે તો કશું ખબર ના પડે, ઉપરથી જતું રહે બધું કે આ શું હતા અને આ શું ચર ને અચર ને આ બધું ક્યાંથી લઈ આવ્યા તમે બધા બહિર્મુખ છો, જાઓ અહીંયાથી. બ્રહ્મસૂત્ર વાંચવાનું બહિર્મુખતા. એમના હિસાબે ખાલી સુબોધની જ વાંચવી જોઈએ, બસ બીજું કઈ વાંચવું જ ન જોઈએ. તો એ તો બધી ખોટી વાત છે બધી. સુબોધની કારિકા જ વાંચવાની એવું કે. હા, પછી અને એમાં એનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય, યુરિન કંટ્રોલ થાય. અરે ભાઈ, મહાપ્રભુજીની કારિકા યુરિન કંટ્રોલ કરવા માટે હોય? પછી રાજ પંચાયત જાય છે, હૃદય રોગ જાય, એટેક રિસર્ચ કરે કે અમે 2 કલાક સુબોધની કારિકા વાંચીને અમારું યુરિન કંટ્રોલમાં થઈ. અરે ભાઈ, યુરિન કંટ્રોલ કરવા માટે તમે સુબોધની જેવા એટલે ગંગાજલનો ઉપયોગ સંડાસમાં કર્યો તમે. પુરુષોત્તમજી કહે છે, હું નથી કહેતો. દૃષ્ટાંત શ્રી ગુસાઈજી પુરુષોત્તમજી કહે છે આ દૃષ્ટાંત. એટલે મને નહીં કહેતા કે આ ધવલભાઈ શું બકવાસ કરે છે. અરે ભાઈ, હું બકવાસ નથી કરતો. શ્રી ગુસાઈજી આ એક્ઝામ્પલ આપે, પુરુષોત્તમજી સોરી, ભક્તિ અર્થમાં જ, કે ગંગાજલનો યુઝ સંડાસમાં કરવો એવું બરાબર છે કે સુબોધનીજીને યુરિન કંટ્રોલ કરવા માટે કરો. અરે ભાઈ, સુબોધનીજીનો જો આ જ યુઝ છે તમારો કે યુરિન કંટ્રોલ થઈ જાય સુબોધની વાંચીને. એટલે આ છે. હવે આપણે આગળ કયા આવ્યા? એટલે અહીંયા હવે છે કોઈને અત્યાચરાચર અધિકરણમાં કોઈને સંશય છે? બીજો કોઈ પ્રશ્ન છે? ના, એ જે આપણે શ્લોક જે જોયો ને 7મો ધવલભાઈ, એ તો એમ કે ચલો એમ કે તો સાનિધ્ય હોય ત્યારે તેમ કે ઠાકોરજીને એમ કે દર્શનની એમ કે જે આરતી થાય એ તો એમ કે ઉચિત જ છે, ત્યાં સુધી બરાબર જ છે. પછી જે કે છે ને યત્તુ એમ કે પશ્ચાત અપી ઈઠવમ, એટલે એવી જ રીતે એમ કે દ્રષ્ટે અસ્મિન મુખેન્દો, એટલે કે એમ કે દ્રષ્ટે અપી અસ્મિન મુખેન્દો. પછી જે પ્રચુરતમ છે ને, પ્રચુરતમ એમ કે જે ઉદયથી થાય છે એ પ્રગટે છે એ નવાઈ પમાડે એવું છે. તો એ જે પ્રચુરતમ જે કીધું તો ત્યાં આપણે કયો આપણે આ ગુણ શ્રી ભાવ આવશે ને, ત્યાં આગળ કયું શું આવશે ત્યારે સમજીશું? ના ખોટી. સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ યત પ્રાદુર્ભાવમ આપસ્તુતિતરમ ઇદમ યત્તુ પશ્ચાદ પિત્થમ દૃષ્ટેપ્યસ્મિન મુખેન્દૌ પ્રચુરતરમ ઉદેત્યેવ તચ્ચિત્રમેતત. એટલે જયારે સાનિધ્ય નથી મહાપ્રભુજીનું, જયારે હું જે સમજી છું ને એ પેલા કહી દઉં, પછી મને જરાક સુધારી આપો ને ધવલભાઈ. એટલે એમ કે શું કે છે, જયારે મહાપ્રભુજીનું સાનિધ્ય હતું
ત્યારે થયું, ત્યારે એમ કે જે આરતી થઈ એ બરાબર છે, પણ જયારે સાનિધ્ય નથી, આપનું સાનિધ્ય નથી, ત્યારે પણ એ જે મુખચંદ્ર જે આપણે નિરખ્યું એના દર્શન માટેનો તાપ કે અત્યંત પ્રચુર પ્રમાણમાં વધે છે, એ બાબત એમ કે આશ્ચર્ય પામનારી જેવી છે, એવું કે છે ને, હું એવું સમજુ છું. એટલે આપણે લીધું હતું એ શ્લોક, તમે રિફર કરો, મેં એ ટીકામાં મેં સમજાવ્યું છે. એ ટીકા જે જયારે વલ્લભાષ્ટક લેતા હતા ત્યારે મેં સમજાવ્યું હતું કે શું વિચિત્રતા છે આમાં. હા, વિચિત્રતા, હા, શું આશ્ચર્ય પામાડે છે આપણને એ. હા, એટલે મહાપ્રભુજી નું સ્વરૂપ હુતાશ છે, અગ્નિ સ્વરૂપ છે, છતાં પણ એ શાંત પાડે છે અગ્નિને, તો એ વિચિત્રતા થઈ ને. ઓ હા હા હા, એ હા, બરાબર, સમજી. હા, એ શાંત પાડે છે, વિરતાપ જે થયો ને શાંત કરે છે. હા, સમજી. હા, બસ એ વાક્ય નું તું બરાબર, એ બરાબર હવે સમજી. જનરલી લોકમાં અગ્નિ જે છે તાપ જ આપે છે, તાપ નું હરણ નથી કરતી અગ્નિ. ના, હા. આ પ્રભુજી જે છે અલૌકિક અગ્નિ છે, મુખારવિંદાત્મિકા અગ્નિ છે, તેથી કરીને મહાપ્રભુજીની સન્નિધિ તાપ વધે પણ છે અને મહાપ્રભુજીના કારણે તાપનો નાશ પણ થાય છે, શાંત પણ કરે છે. હા, એ આશ્ચર્ય પામે છે. તાપ જનિત થાય છે અને ભગવત દર્શનની આરતી જે છે તેની પૂર્તિ પણ થાય છે. જયારે મહાપ્રભુ કે તમે સેવા કરો અને ભગવત સેવા મહાપ્રભુજી પધરાવી આપે ત્યારે પૂર્તિ થાય છે ને. એ વિચિત્રતા થઈ ને, કેમ કે કોઈ લૌકિક અગ્નિ જે છે તો હંમેશા તાપ જ આપે, કઈ શાંત ન કરે તાપને. અને એનાથી દૂર જઈએ તો તાપ કશું થાય જ નહીં. આ તો દૂર જઈએ તો પણ આપણને તાપ રહે છે. હા, એટલે વિચિત્રતા છે ને મહાપ્રભુજીના સ્વરૂપમાં. હા. ઓકે, ચરાચરાધિકરણ જે છે હવે આપણે ફિનિશ થઈ ગયો. હવે આપણે ગુહામ પ્રવિષ્ટ અધિકરણ. ગુહામ પ્રવિષ્ટ અધિકરણ જે છે એ આ કઠોપનિષદના નચિકેતા અને યમરાજ વચ્ચેનો જે કોન્વર્ઝેશન જે છે એના જ કન્ટિન્યુએશનમાં આવે છે. જે સંદેહ જે કઠોપનિષદના જ સ્થિતિમાં છે, એટલે આગળ ચાલીને કઠોપનિષદમાં જ આમાં સંદેહ પ્રાપ્ત થાય છે. એ આપણે જોઈએ. આપણે પેલા અધિકરણ અર્થ જોઈ લઈએ, સૂત્રવૃત્તિ જોઈશું. હવે પેલા આપણે ઉપનિષદ ઓપન કરવું પડશે, કારણ કે એના વગર આ સમજાશે નહીં. એટલે 1 મિનિટ આપણે ઉપનિષદ ઓપન કરીએ. એનો કઠોપનિષદ જે છે તે ઓપન કરો તો સમજમાં આવશે તમને. 1 સેકન્ડ. કયો છે ઋતમ પિબંતો જે છે કયો છે? પ્રથમ અધ્યાય છે. સેકન્ડ. હા, પ્રથમ અધ્યાય છે ને. પ્રથમ અધ્યાય દ્વિતીય વલ્લી છે ને. પ્રથમ અધ્યાય નો દ્વિતીય વલ્લી. 1-2-11 આવ્યું આપણે સૂત્ર 11 અધ્યાય દ્વિતીય વલ્લી ઓપન કરો તમે પેલા. પેજ નંબર કેસો જરા? બોલબી આમાં તો 1-3-10 લખ્યું છે ને કઠોપનિષદ. આમ 1-3-10 નહીં, એટલે આપણે આગળથી ચાલુ કરવું પડશે આપણે. 1 સેકન્ડ. બ્રહ્મક્ષત્ર નો ક્યાં આગળ હતો શ્લોક? બ્રહ્મક્ષત્ર વાળો જે શ્લોક છે ત્યાંથી શરૂ કરવું પડશે. 1-2-25. 1-2-25. હા, 1-2 એટલે દ્વિતીય વલ્લી થઈ ને. હા, એટલે દ્વિતીય વલ્લી થી શરૂ કરો પેલા. 1 મિનિટ. આપણે દ્વિતીય વલ્લી છે ને 39 પેજ ઉપર છે. 39 પેજ ઉપર 39 પેજ ઉપર જાઓ.
39 ની 40 પેજ ઉપર 4040 એમાં છે ને જે 25મો શ્લોક જે છે યસ્ય બ્રહ્મચર્ય ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનઃ મૃત્યુર્યસ્ય ઉપસેચનમ ક ઇત્થા વેદ યત્ર સહ એ જે દ્વિતીય વલ્લીનો એન્ડ જે છે ત્યાં મળ્યો. અને નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુનાશ્રિતેન કિમય વૈશ વૃણુતે તેન લભ્યસ્તસ્ય એષ આત્મા વૃણુતે તનુ સ્વામ નાવિરતો દુશ્ચરિતાન નાશાંતો નાસમાહિતઃ નાશાંત માનસો વાપી પ્રજ્ઞાનેન નમાપ્નુયાત યસ્ય બ્રહ્મચર્ય ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનઃ મૃત્યુર્યસ્ય ઉપસેચનમ કૈથા વેદ યત્ર સહ. ત્યાં સુધી છે 25મો શ્લોક છે, ત્યાં એન્ડિંગ થાય છે દ્વિતીય વલ્લીની. હવે જો અહીંયા નચિકેતાનો તો કન્વર્ઝેશન સમજમાં આવ્યું ને એટલે આગળના વલ્લી નહીં સમજવાની જરૂર, મેં તમને સમજાવી દીધું એ. એટલે નચિકેતા અને યમનો તો સંવાદ સમજમાં આવી ગયો ને, શું ચાલતો હતો ટોપિક. હવે એને ધ્યાનમાં રાખજો, નહીં તો વળી પાછું કઠોપનિષદમાં ખબર નહીં પડે પાછી, એટલે આ શ્રુતિમાં ખબર નહીં પડે, એટલે ધ્યાનમાં રાખજો. નચિકેતા અને મેં તમને જે સંવાદ જણાવ્યો ગઈકાલે તો દ્વિતીય વલ્લીમાં શું બધું ચાલતું હતું. જો દ્વિતીય વલ્લીમાં જો તમે બધી જે બધા શ્રુતિ જોશો દ્વિતીય વલ્લીમાં તો જો સર્વે વેદા યત પદમામંતી તપાસી સર્વાણી ચ યદ વદંતી વગેરે વગેરે કેટલા બધા. ન જાયતે મ્રિય દેવા વિપશ્ચિ નાયત કુતશ્ચન ન બભૂવ કચ્ચિત અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્યતે અન્યમાને શરીરે. આ બધા જે છે ને અણોય રણિયાન મહતોર મહિયાન વગેરે જે છે, જો આસીનો દુરમ વ્રજતી શયાનો યાતિ સર્વતઃ, આ બધા જે ધર્મો જે છે બ્રહ્મ પ્રકરણના છે, બ્રહ્મના ધર્મો છે. સમજમાં આવે ને આટલું? આસીનો દુરમ વ્રજતી શયાનો યાતિ સર્વતઃ, આ બધા જે ધર્મો છે અલૌકિક ધર્મો છે તે બ્રહ્મના છે. આવ્યું સમજમાં? એ જે 40મા પેજ થી આગળ હશે મને લાગે છે. પાછળ આગળ નહીં. પાછળ. ઓકે. હા 40 39 માં પણ છે, જો 38 માં પણ છે. એ બધા જે ધર્મો જે કરાવવામાં આવ્યા છે, જે યમે કહ્યા છે નચિકેતાને, ધર્મો બ્રહ્મના હતા. એ તો સમજમાં આવ્યું ને. નાયમાત્મા પ્રવચન એના લભ્યો ન મેધયા ન બહુનાશ્રિતેન, તો એ કોની વાત થઈ? એ થઈ ને. ના વિરતો દુશ્ચરિતા ના શાંતો ના સમાહિત, તો બ્રહ્મ થયું ને. હા, તો એ બ્રહ્મ નો પ્રકરણ ચાલતો હતો. વલ્લી હવે દ્વિતીય વલ્લીમાં તો બ્રહ્મ પ્રકરણ એ તો ક્લિયર કટ છે, બરાબર? સમજમાં આવે ને. પ્રકરણાશ્ચ જે છે આપણે સિદ્ધ કર્યું કે ભાઈ પ્રકરણ તો બ્રહ્મ નો ચાલતો હતો, તો હવે તમે જીવ પરખ તો ન બેસાડી શકો ને. એ સિદ્ધ થયું. હવે આગળ જો તૃતીય વલ્લી જે છે એમાં ત્રીજો વલ્લી જે છે એમાં જુઓ તમે 42 પેજ નંબર. 42 પેજ નંબરમાં શું કહે છે? જુઓ, વૃતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદંતી પંચાગ્નયો યે ચ ઋણાચિકેતઃ. આ જે છે એમાં જો ગુહામ પ્રવિષ્ટૌ જે છે ને એમાં સંશય, એટલે ગુહામ પ્રવિષ્ટૌ અને પિબંતૌ છે. જો ગ્રામેટિકલી ઋતમ પિબંતૌ, ગ્રામેટિકલી જો ઋતને પીનારા બે એમ થાય ને. પંતૌ છે જો બે વચન છે. બે વચન છે ને, એક વચન નથી કે બહુવચન નથી. આ બે વચન છે ને, દ્વિવચન છે ને. દ્વિવચન છે. એટલે પિબંતૌ છે જો વ્રજેશ સુતયો છે ને,
વ્રજેશ સુતયો ઋતમ પિબંતૌ દ્વિવચન છે. જે ક્રિયા જે છે તે દ્વિવચન ને અનુલક્ષીને કરવામાં આવી છે. પીવાની ક્રિયા જે છે એ 2 જણા કરી રહ્યા છે. સમજમાં આવ્યું ને? ઋતમ પિબંતૌ, ઋત જે છે પછી એક્સપ્લેન કરીશ, અત્યારે ખાલી જસ્ટ એક વાત સમજો. ઋતમ પિબંતૌ તો ઋત બે જણા ઋત પીવે છે એવું થયું ને અર્થ. પિબંતૌ છે એટલે બહુવચન પણ નથી કે ઘણા બધા પીવે છે એવું નથી. પીવે છે એમ પણ નથી, 2 પીવે છે એમ છે. સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ, બંને ગુહામાં પ્રવિષ્ટ છે. હવે આ 2 કોણ, આ કોની વાત ચાલી રહી છે? આય સમજમાં? એ સંદેહ છે સર, નહીં હજુ સંદેહ છે. તમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ, ગુહામાં પ્રવેશીને 2 જણા ઋત પીવે છે. કોણ 2 જણા? સમજમાં આવ્યું? હવે સંદેહ શરૂ થાય છે. અચ્છા, એની પર વધારે સંદેહ શું છે કે ભાઈ પહેલા દ્વિતીય વલ્લીમાં તો બધો બ્રહ્મ પ્રકરણ હતો, તો કદાચ આ જો દ્વિતીય વલ્લીમાં હોત તો ખબર પડત કે ઓહો અચ્છા બ્રહ્મની વાત ચાલી રહી છે. ત્રીજી વલ્લી છે ને, અને ત્રીજી વલ્લીમાં આગળ જતા જુઓ તમે, ત્રીજો જ શ્લોક છે જુઓ. આત્માનઃ રથિનમ શરીર રથમેવ તુ, આત્મા જે છે રથી છે, બેસનારો છે, અને જે શરીર જે છે રથ છે. બુદ્ધિ તું સારથી, બુદ્ધિ જે છે સારથી છે, અને ધી જે છે વિદ્ધિ મન, એ પેલા જે શું કેવાય એને સારથી જે પકડે ને શું કેવાય ભૂલી ગયો. લગામ. હા લગામ. હા એ મન થઈ ને, મનઃ એ વચન. તો એ જુઓ તમે, આ કઈક બ્રહ્મની વાત છે કે આત્માનમ રથિનમ, આત્મન રથિનમ વિદ્ધિ શરીરતમેવ તુ, આ કઈ બ્રહ્મની વાત છે? આ કોની વાત છે? દેહની. આ તો જીવ છે. તો પ્રકરણ તો જીવનું ઠરે છે અહીંયા. તો પ્રકરણ જીવનો હોય તો પ્રકરણાશ્ચ નામના હિસાબથી તો ઋતમ પિબંતૌ જીવ પરક થવું જોઈએ. પણ રૂલ આપણે શું છે કહી હતી કે પ્રકરણાશ્ચ, પ્રકરણમાં કોણ બલિયસી છે? બ્રહ્મ છે. તો આ પણ બ્રહ્મનો જ હોવો જોઈએ વર્ણન. તેથી કરીને આપણે લાસ્ટમાં સૂત્રમાં એમ જોયું કે પ્રકરણાશ્ચ. પણ અહીંયા ત્રીજી વલ્લીમાં આવે એ જ રૂલ એપ્લાય કરો તો શું થશે? ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે, કોણ સુકૃતસ્ય લોકે? તો જીવ જ થશે ને પછી તો, બંને જણા જીવો જ થશે ને. બ્રહ્મ કઈથી વચ્ચે ટપકી ગયા? સમજમાં આવ્યું? કેમ કે અહીંયા તો આત્મન રથિનમ વિદ્ધિ શરીરતમેવ તુ, અહીંયા પ્રકરણમાં તો જીવનું વર્ણન આવે છે. આવ્યું સમજમાં? તો સંદેહની ઉત્પત્તિ અહીંયા છે. બે કોણ છે? બંને જીવ છે એમ સંદેહ પ્રાપ્ત થઈ શકે કે અચ્છા આ તો બ્રહ્મ પ્રકરણ નથી. કેમ કે આ બ્રહ્મ પ્રકરણ નથી, પેલી ત્રીજી વલ્લી. ત્યાં ઋતમ પિબંતૌ તો 2 જણા કોણ હશે? બ્રહ્મ તો ન હોય ને એમાંથી એક. કેમ કે પ્રકરણ બ્રહ્મનો નથી. તો સંદેહ એવો થાય કે કદાચ બે જીવ હશે ગુહામાં પ્રવેશ કરેલા. હૃદય ગુહામાં ને હૃદયની ગુહા, પ્રાદેશ માત્ર જે હૃદય ગુહા, એ હૃદય ગુહાની અંદર પછી એમ નહીં સમજી જતા કે હૃદય કાપો તો ખબર પડે પેલું પ્રાદેશ માત્ર, તો જોવા ન મળે તમને હૃદય ગુહા. એને પાછું કાપ્યા નહીં બેસી જતા કે અચ્છા ચાલો ક્યાં છે ગુહા? ક્યાં છે પેલા ઋતમ પિબંતૌ 2 જણા ક્યાં દેખાય છે અંદર ઘુસેલા? અરે ભાઈ એ ના દેખ,
બાયપાસ કરે તો ના મળે બે માંથી એકેય. સુપર ના સખાયા શોધવા જવું. તો બાયપાસ કરો જે કરો તે એમાં કશું ખબર ના પડે કે ભાઈ ઋતમ પિબંધો સુકૃતસ્ય લોકે પરમે પરાધ્ય. અરે ભાઈ ક્યાં છે પ્રવેશ ક્યાં કર્યો છે, ક્યાં ગયા પેલા ઋતમ પિબંધો ના મળે. પેલા યુરી ગેગેરિન ઉપર અવકાશમાં ગયો તો એ ઉપર જઈને પછી એને એમ હતું કે મને અહીંયા ગોળ દેખાશે, પણ કે ઉપર જઈને કે બધે જોઉં છું તો ગોળ તો ક્યાંય નથી દેખાતો. એવું જે ઉદાહરણ આપે છે. હા, એટલે પાછા એનો મતલબ એ નહીં સમજી જતા. ઋતમ પિબંધો સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટો પરમે પરાધે. તો અહીંયા બે દ્વિવચન છે પિબંધો, એટલે બે જણા હોય કોઈ. તો બે જણા કોણ? બે જીવ જ હોવા જોઈએ ને, કેમ કે પ્રકરણ તો જીવનો છે. પેલો આત્માના રથિનમ વિદ્ધિ શરીરથમેવ હતું. તો બે જીવ હોવા જોઈએ ને. આ બે જીવ જે છે હૃદય ગુહામાં ઘૂસી ગયા. એક જ શરીરમાં બે જીવ કેવી જોયું કે એક જ શરીરમાં બે જીવ ઘૂસે? ના ઘૂસે. પેલો ભૂતાવેશ થાય ને પેલા ભૂત ચડે તો વાત જુદી છે. પાછી બે જીવ રહી શકે અંદર એક જ શરીરમાં. સમજ્યા? પેલો ભૂત નો આવેશ આવે ને, આવે પછી ભૂત અંદર ઘૂસી જાય તો પછી તો બે જીવ રહી શકે પાછા. તો પછી એ ખબર નઈ પછી પેલા જે બિચારો જે પેલો જીવ હતો એને કાઢી મૂકે કે ન કાઢી મૂકે ખબર નઈ. કોણ જાણે શું કરે ભૂત, પણ કરે છે ખરું એ ભૂત કઈક તો. કોણ જાણે. બે દેખાય, જીવની ના દેખાય. હા, બધી ભૂતની જ ચેષ્ટા દેખાય એ વખતે, જીવની ના દેખાય. એ તો કઉ છું કોણ જાણે કેવી રીતે ભૂત મેનેજ કરતું હોય છે કે ભાઈ પેલો જીવ જે છે એને કરો ને હવે હું એને ટેક ઓવર કરું છું આખા શરીરને. કોણ જાણે કેવી રીતે કરતું છે, પણ કદાચ હજુ સુધી માનવામાં નથી આવતું કે એવું ભૂત કરી શકે કે બે જીવ કેવી રીતે અંદર રહી શકે એક જ શરીરમાં. આપણી આત્મા અને એક આપણી આત્મા. કે આપણી આત્મા તો અંદર માનવી જ પડે. જો આપણી આત્માને બહાર ફગાવી દે તો આપણે તો મરી જ જઈએ ને. ભૂત જાય તો આપણે મરી જઈએ ને. પણ એવું તો બનતું નથી. ભૂત જાય તો જીવતા રહીએ છીએ. તો પેલી બે જીવ કઈ રીતે કયા ગુહામાં રહેતી હશે? એક ભૂતનો જીવ, એક ભૂતની આત્મા અને એક આપણી આત્મા. ઉપરથી પાછા પેલા પરમાત્મા તો બિચારા જે ચેષ્ટાની સાક્ષીવત જોયા જ કરે કે ચાલો લીલા ચાલી રહી છે એક ભૂતની ને એક પેલાની. જીવાત્મા ભૂતાત્મા. હૃદય ને બહુ મોટું કરી દીધું ગુહાને. પછી 3 જણા અંદર સમાયા. એ કોણ જાણે કેવી રીતે મેનેજ કરતું હશે ભૂત. પણ એનીવેઝ પૂર્વ પક્ષી આ ભૂતવાદી લાગે છે કદાચ. તો પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ બે જીવ હોવા જોઈએ અંદર. સમજમાં આવ્યું? હવે એ તો ખબર નહીં કોણ ભૂત કેવી રીતે મેનેજ કરે છે. એ તો બધું સાઈડમાં અમે તમને જસ્ટ એક્ઝામ્પલ આપવા માટે કરે. ખબર નહીં એ ભૂત કેવી રીતે મેનેજ કરતું હોય છે. આ બધું કરવાની છે વાત. એ સાયન્ટિફિક સ્ટડી કરવા જેવો છે આની પાછળ કે જયારે ભૂત અંદર પ્રવેશે ત્યારે ક્યાં રહે છે, કયા ગુહામાં રહે છે તે. ભૂત કઈ જીવ રૂપે થોડું આત્મા રૂપે હોય, વાયુ રૂપે હોય છે એવું બતાવે. કૃષ્ણદાસની વાર્તામાં ભૂત જેવી વસ્તુ જ ક્યાં છે? કૃષ્ણદાસની વાર્તામાં નથી આવતું. નહીં ભૂત જેવી તો વસ્તુ છે. પુરુષોત્તમજી માને છે ને. કૃષ્ણદાસની વાર્તાજીમાં આવે છે ને. અને પુરુષોત્તમજી પણ કહે છે કે પુરુષોત્તમજીના અને એકાદ ગ્રંથમાં એનું વર્ણન મળે છે કે ભૂતવશ જે છે એ નૈયાયિકોને આર્ગ્યુમેન્ટ આપતા પુરુષોત્તમજી મેન્શન કરે છે કે ભૂતો જેમ પોતાનું દર્શન મન ચાહે ત્યારે કરાવે ને મન ચાહે ત્યારે ન કરાવે એવી રીતે બ્રહ્મ પણ કરાવી શકે. એમાં શું છે? કદાચ હોવું તો જોઈએ ફિનોમિના ભૂત જેવો. મારા માનવામાં તો આવે છે કે કદાચ ભૂત જેવું કશું હોવું તો જોઈએ. એક પ્રકારની યોની છે એવું કહેવામાં આવે. હા, હોવું તો જોઈએ. જે ભૂત જેવું કશું છે નહીં એવું તો ન માની શકાય. તો એનીવેઝ કારણ કે શાસ્ત્રમાં મળે છે એનું મેન્શન, પુરાણમાં પણ મેન્શન મળે છે તે. પણ એનીવેઝ હવે એ તો રિસર્ચની વાત છે કે બે જણા રહે છે ક્યાં. એનીવેઝ તો એ પૂર્વ પક્ષી આ
હશે કદાચ. પૂર્વ પક્ષી એ કહે છે રતમ પિબંતવ સુકૃતસ્ય લોકે, એમાં પિબંતવ જે છે એમાં તો બે જીવનો જ વર્ણન છે, બ્રહ્મનું વર્ણન નથી. સમજમાં આવ્યું? ગુહામ પ્રવિષ્ટવ, ગુહામાં પ્રવિષ્ટવ છે પાછું, જો બે દ્વિવચન છે જુઓ. હા, ત્યાં પણ પ્રવિષ્ટવ છે. દ્વિવચન છે ને, તો બે જણા ગુહામાં પ્રવેશ કરેલો છે. બે જણા કોણ? બે જીવ કે જીવ અને બ્રહ્મ? હે સમજમાં? પ્રશ્ન થયો ને, હવે સંદેહ પ્રાપ્ત થયો ને. કેમ કે સંદેહ કેમ પ્રાપ્ત થયો કે ઉપરનો પ્રકરણની સંગતિ જોઈએ તો બ્રહ્મ પરક થાય છે, અને નીચે ત્રીજી વલ્લીનો પ્રકરણાર્થ જોઈએ તો એ જીવ પરક થાય છે. મેં તમને સમજાવ્યું ને, બીજી વલ્લીમાં તો આખો બ્રહ્મનો જ વર્ણન હતું. અણો રણિયાન મહતોર મહિયાન નાયમાત્મા પ્રવચને લભ્યો વગેરે વગેરે જે છે બધા બ્રહ્મના વિશે કહેવામાં આવ્યા છે. અને ત્રીજી વલ્લીમાં આત્માન રથિના વિદ્ધિ શરીરતમે હતું બુદ્ધિમ તુ સારથી, તો એ તો બ્રહ્મ વિશે થોડી કહેવામાં આવે કે બુદ્ધિ સારથી છે બ્રહ્મની. અરે બ્રહ્મમાં આવો બધા ભાગ ન હોય કે બુદ્ધિ જુદી, રથ શરીર જુદો, આત્મા જુદી, એ બ્રહ્મમાં પોસિબલ નથી. તો આ તો વર્ણન જીવનું થયું ને. તો આગળની સંગતિ જોતા એમ લાગે છે કે જીવ છે, અને પાછળની સંગતિ જોતા એમ લાગે છે કે બ્રહ્મ છે. તો શું છે? હે ને, સંદેહ પ્રાપ્ત થયો ને. હા, એ સંદેહ થયો. તો તેથી કહે છે સૂત્ર વૃત્તિકાર એમ કહે છે રતમ પિબંત વિત્યાદિ તસ્યૈવ અગ્રે શ્રૂયતે તત્ર અસ્ય વાક્યસ્તોત્તર શેષત્વ જીવ પરત્વમ. આગળના વાક્ય પર આગળ જઈશું તો જીવ પરત્વ થઈ જશે. સમજમાં આવ્યું? પૂર્વ શેષત્વ બ્રહ્મ પરત્વમ, આગળનો પાછળનો જો વલ્લી જોઈએ તો બ્રહ્મ પરત થઈ જશે. સમજમાં આવ્યું? પાછળનો પ્રીવિયસ વલ્લી જોઈએ તો બ્રહ્મ પરત્વે થઈ જશે, અને આગળનો શ્લોક જોઈએ તો શું શેના પરક થશે? આગળનો જે ન્યાયાત્મા પ્રવચન લભ્ય એ બ્રહ્મ પરક. એને આગળનો ના કહેવાય, એને પાછળનો કહેવાય. એને પાછળનો કહેવાય. એ બીજીમાં આવે એટલે આગળનો જીવ પરક અને પાછળનો બ્રહ્મ પરક. હા, આગળનો જીવ પરક થશે, પાછળ જે આવી ગયું બ્રહ્મ પરકતા થશે. આત્મનરથિના વિદ્ધિ શરીર તમે એવું તો આગળ આવે છે ને શ્લોક. તો હવે પછી આગળ. હા, મને કે ત્રીજી વલ્લીમાં આવે છે પાછળ આગળ એટલે હવે પછી. એટલે થયું ને પૂર્વ શેષત્વ બ્રહ્મ પરત્વે બ્રહ્મ પરત્વમ ઇતિ. આગળનો શેષ ભાગ જોઈએ એટલે પાછળનો શેષ ભાગ જોઈએ તો બ્રહ્મ પરત્વે, આગળનો શેષ ભાગ જોઈએ તો જીવ પરત્વે. કિમાત્ર જીવદ્વયમ નિરૂપ્યતે. તો શું કઈ બે જીવોનું વર્ણન છે અહીંયા ગુહામાં પ્રવેશ કરેલા. જીવ બ્રહ્મણી વા ઇતિ, અથવા તો શું એક જીવ અને એક બ્રહ્મ બંને પ્રવેશ કરેલો છે એમ કહો છો? કે બે બ્રહ્મ તો હોય જ નહીં ને. એક તો જીવ હોવો જ જોઈએ ને. એટલે બ્રહ્મ જીવ અને જીવ જીવ આ ત્રણ કોમ્બિનેશન થઈને એમાંથી બ્રહ્મ તો કેન્સલ કરો, કેમ કે એ તો પોસિબલ જ નથી. જો બ્રહ્મ હોય તો જીવત્વ ક્યાં આવ્યું? તો પછી એટલે એ પોસિબિલિટી કેન્સલ કરો. બ્રહ્મ જીવ જીવ ત્રણ કોમ્બિનેશન થયા ને. એમાં બ્રહ્મ ની કોમ્બિનેશન તો કાઢી જ નાખો કે એ તો પોસિબલ નથી. જીવ અને જીવ આ બે માંથી કોઈ એક પોસિબિલિટી હોવી જોઈએ ગુહામાં પ્રવેશ કરનારા. એ પોસિબિલિટી એમ કહે છે કે બે પોસિબિલિટી છે. સમજમાં આવ્યું? હવે જો અહીંયા આગળ શ્રુતિની અંદર ઘૂસી નહીં જતા, કેમ કે મેઇન આપણને સમજવાનું એ છે કે શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન કરવાનું કેવી રીતે, એ રૂલ સમજવાના છે બ્રહ્મસૂત્રમાંથી.
પછી તમે એક શ્રુતિ પર તમે ઘૂસી નહીં જાઓ કે અચ્છા આ શ્રુતિમાં આમ છે, આ શ્રુતિમાં એમ છે. નહીં, એમાં નિયમ શું આપણને મળ્યો એ સમજવાનું છે બ્રહ્મસૂત્રમાંથી. સમજમાં આવ્યું? નિયમ શું તારવણી કરો છો એ અહીંયા સમજવાનું છે. કેમ કે લાસ્ટમાં પ્રકરણાશ્ચ જોયું, હવે તમને બીજી કોઈ શ્રુતિ આપી દે ઋતમ પીબતોની જગ્યાએ ને જે બ્રહ્મસૂત્રમાં મેન્શન જ ના કરવામાં આવી તો તમે એનું કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરશો એ તમને આવડવું જોઈએ પછી એમ. તો એ બધા રૂલ્સ જે છે, જેમ કે અસાધારણ ધર્મ હોય તો જે શબ્દનો અર્થ જે છે બ્રહ્મપરત્વે લેવો જોઈએ, આ બધા રૂલ્સ મેં તમને જે પહેલા શીખવાડ્યા હતા ને, શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન, વેદનું ઇન્ટરપ્રિટેશન કરવો કેવી રીતે એ બધા રૂલ્સ શીખવાડે છે બ્રહ્મસૂત્ર. એટલે એ ધ્યાનમાં રાખજો. શ્રુતિ પર પછી નહીં જતા કે અચ્છા શ્રુતિમાં આ એક પર્ટિક્યુલર શ્રુતિનો જ અર્થ આવી રીતે લેવાનો, બીજું બધું તો આપણે હતા એવા ને એવા રહો, એમ નહીં. પછી પાછા જે હતા એવા ને એવા કોળા કાગળ જેવા થઈ જાય એમ નહીં. પછી એમને સમજવું જોઈએ કે ચાલો પેલામાં આપણે આવી રીતે અર્થ કાઢ્યો તો આમાં આવી રીતે અર્થ કેમ નહીં કાઢી શકાય. એવી રીતે પ્રશ્ન થવો જોઈએ ને. અચ્છા, એટલે કિમત્ર જીવદ્વયમ નિરૂપ્યતે ઉત જીવ બ્રહ્મણી વા ઇતિ વિસંશયે. આ સંશય થાય. સબ્જેક્ટ મેટર સમજમાં આવે? સબ્જેક્ટ મેટર છે આ શ્રુતિ ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાધ્ય. આ શ્રુતિ સબ્જેક્ટ મેટર છે, વિષય છે. સંશય શું થયો કે પાછળના સંગતિ જોઈએ તો બ્રહ્મ છે, આગળના સંગતિ જોઈએ તો જીવ છે. તો શું છે એ સંશય થયો ને. બ્રહ્મ પ્રકરણસ્ય સામાન્યત્વેન યસ્તુ વિજ્ઞાનવાન ઇત્યાદિ અગ્રે વિદ્વતો જીવયોર વક્તવ્યત્વાत् પ્રથમ મંત્રેપી તયોર નિર્દેશોચિત અતો બદ્ધમુક્ત જીવ પરત્વેન વાક્યાર્થોપપત્તે જીવ પ્રકરણ પાઠા જીવ એવ વાક્યાર્થ ઇતિ પ્રાપ્ત ઉચ્યતે. પૂર્વ પક્ષી એમ, આ પૂર્વ પક્ષ, સિદ્ધાંત પક્ષ નથી આ. તો વિષયો વિશેષ એવા પૂર્વ પક્ષ તથા ઉત્તરમ, તો પૂર્વ પક્ષ આવી રહ્યો છે. પૂર્વ પક્ષ એમ કહે છે કે નહીં, બ્રહ્મ પ્રકરણનો તો સામાન્યતા છે, કોમન છે. તો કોમન ને તમે વળગી રહેશો તો કોઈ બીજો અર્થ આવશે જ નહીં. એટલે કોમન ને છોડો. અત્યારે વિશેષમાં શું કહેવામાં આવ્યું છે એ જુઓ, એમ પૂર્વ પક્ષી કહે છે. સમજમાં આવ્યું? બરાબર. વિશેષમાં શું કહેવામાં આવ્યું છે તો એ કહે છે યસ્તુ વિજ્ઞાનવાન ઇત્યાદિ અગ્રે વિદ્વતોર શિવયોર વક્તવ્યત્વાत्. ક્યાં ગયું વિદ્વતો? ક્યાં ગયું? આગળ જુઓ તો જરા. ચોથી લીટીમાં જ છે. વિદ્વતોર જીવ. ચોથી લીટીમાં વિદ્વતોર જીવ યો વક્તવ્યત્વાत्. એ નહીં, શ્રુતિ ક્યાં છે એની? ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ. ના એ નહીં, એનાથી આગળ પણ હોવી જોઈએ. વિજ્ઞાનવાન ઇત્યાદિ અગ્રે, વિજ્ઞાનવાન જે છે એવી શ્રુતિ આગળ આવશે. જો આ રહ્યું શ્રુતિ 6 માં જુઓ, છઠ્ઠી શ્રુતિમાં 36 જ્ઞાનવાન ભવતિ યુક્તેન મનસા સદા તસ્ય ઇન્દ્રિયાણિ વિષયાનિ સદશ્ચા ઇવ સારથે છે ને. આ યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ મનસ્ક સદા અશુચિ, યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ સમનસ્ક સદા શુચિ. આ વગેરે જે છે ને યસ્તુ વિજ્ઞાનવાન જે કેટલા બધા વાર વિજ્ઞાનવાન કહે છે એ અહીંયા રિફર કરવામાં આવ્યું છે. સમજમાં ને? પૂર્વ પક્ષી એમ કે છે આગળ વિજ્ઞાનવાન જે છે એમ કહીને કોઈક પ્રકારનો મુક્ત જીવ જે છે એ કદાચ કહેવામાં આવ્યો હશે. એ પેલી શ્રુતિ શોધવામાં જયારે પડી ગયા ને એટલે ધ્યાન ઓછું ગયું એવું થયું. એટલે હૃદય ગુહામાં મુક્ત જીવ હશે એમ? હા, મુક્ત જીવ હશે એવું કહેવા જાય છે ને. આગળ જો એ જ ઋતમ પિબંતો પછીના આગળના જે શ્રુતિમાં
એ વલ્લીમાં વલ્લીમાં તો તેમ કહે છે કે યસ્તુ વિજ્ઞાનવાન ભવતી યસ્તુ વિજ્ઞાનવાન ભવતી યસ્તુ વિજ્ઞાનવાન ભવતી, એમ વિજ્ઞાનવાન વિજ્ઞાનવાન કરીને જો અભ્યાસ કરેલો છે કોઈકનો કે યસ્તુ વિજ્ઞાનવાન ઇત્યાદિ આગળ વિદ્વત વિદ્વતોર જીવો, વિદ્વત અને અવિદ્વત એમ બે જીવોનો વર્ણન આગળની શ્રુતિમાં કર્યો છે એવું પૂર્વ પક્ષી કહે છે. વિદ્વત વિદ્વતો એટલે વિદ્વત એટલે કે વિજ્ઞાનવાન અને અવિદ્વત એટલે કે એટલે જે સંસારી છે એને અવિદ્વત કહેવાય અને જે મુક્ત જીવ છે એને વિદ્વત કહેવાય. સમજમાં? બરાબર. આગળ શ્રુતિમાં શું છે, ઋતમ પિબંતો પછી આગળની શ્રુતિમાં બધું જ જગ્યાએ એમ કહ્યું છે યસ્તુ વિજ્ઞાનવાન યસ્તુ વિજ્ઞાનવાન વિજ્ઞાન સાર્થીસ્તુ મન પ્રગ્રહવાન નર વગેરે વગેરે કેટલી બધી વાત કહી છે કે જેમાં બે પ્રકારના જીવનું વર્ણન છે, એક તો અજ્ઞાની જીવ અને એક સર્વજ્ઞાની જીવ. પૂર્વ પક્ષી કહે છે કે આને એટલે એ તો કહી દો ને કે એક જે જીવ છે એ બદ્ધ જીવ છે અને એક મુક્ત જીવ છે, એમ બે પ્રવિષ્ટ થયા છે ગુહામાં. કેમ નથી માની લેતા? યસ્તુ વિજ્ઞાનવાન ઇત્યાદિ અગ્રે વિદ્વત વિદ્વતોર જીવો વક્તવ્યત્વાत् પ્રથમ મંત્રે બી તયોર નિર્દેશ ઉચિત. તો પ્રથમ મંત્રમાં પણ એનો જ નિર્દેશ ઉચિત થાય ને, કારણ કે આગળ જ આખો પ્રકરણ જ એનો ચાલશે. તો આ તો બદ્ધ મુક્ત જીવ પરત્વે વાક્યાર્થો ઉપપત્તિ. ઉપપત્તિ શું આવી? સંગતિ શું કે બદ્ધ અને મુક્ત જીવ પરત્વે આ બે જીવો હશે. તેથી આખા સમગ્ર શ્રુતિનો વાક્યાર્થ છે બદ્ધ મુક્ત અને બદ્ધ જીવ અને મુક્ત જીવ. સમજાય? પાછળનો પ્રકરણ ને એને એમ કહી દીધું કે બ્રહ્મ પ્રકરણ છે સામાન્યત્વે, હવે કોમન છે, બધું કોમન છે, બ્રહ્મ નું જ મેન્શન કરવામાં આવે છે, વિશેષમાં શું કહ્યું છે એ જુઓ ને. તો એને પાછળનો પ્રકરણ તો એ કરી દીધો, એને નિગ્લેક્ટ કરી દીધો. આગળની જે શ્રુતિ છે એમાં એમ કહે છે કે ભાઈ આખા પ્રકરણમાં તો બધું બદ્ધ અને મુક્ત જીવનો જ બધું વર્ણન કર્યું છે, તો શા માટે તમે બ્રહ્મ પર ઘટાવો છો? તો પૂર્વ પક્ષ સમજમાં આવી ગયો ને? હવે સિદ્ધાંતિ કહે છે ગુહામ પ્રવિષ્ટ આત્માનૌ હિ તદ્દર્શનાत्. તો સિદ્ધાંતિ કહે છે નહીં, આ વાત ખોટી. ગુહામાં જે પ્રવેશ કરનારા જે બે જે છે આત્માઓ, બે આત્મા જે છે, ગુહામ પ્રવિષ્ટા આત્માનૌ, એ જે બે જીવ જે છે એમાં બે જીવ નથી, એક જીવ છે ને એક બ્રહ્મ છે. આવ્યું? કેમ કે પ્રમાણથી તો પ્રસિદ્ધ તદ્દર્શનાत्, શાસ્ત્રમાં એવું જ દર્શન થાય છે. આ સિદ્ધાંત પક્ષ છે, એટલે એક જીવ છે અને એક બ્રહ્મ છે એમ છે. સમજમાં આવ્યું? સિદ્ધાંત પક્ષ કેવી રીતે આવ્યો એ તો પછી આપણે ભાષ્ય પર જઈશું ત્યારે ખબર પડશે બધું. પણ અધિકરણાર્થ ખબર પડી ગઈ, સબ્જેક્ટ મેટર, સંશય, પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ. સમજાઈ ગયું? હવે ફાઇન્ડ કરો કે કેમ બ્રહ્મ પરક આને ઘટાવી શકાય. હવે તમે બુદ્ધિ લડાવો, ચાલો કેમ આને બ્રહ્મ પરક લેવાશે? આકાશ તરીકે એક જીવ અને કેવી રીતે ગણાશે? તો તમે નેક્સ્ટ ટાઈમ વિચારીને આવો. મેં અત્યાર સુધી જેટલા રૂલ શીખ્યા આપણે એ પ્રમાણે પ્રકરણ સંગતિ અને કોઈ પણ શબ્દનો અર્થ કરવા માટે શ્રુતિલિંગ, શ્રુતિ વાક્યલિંગ, પ્રકરણ વાક્યલિંગ વગેરે અર્થ પ્રમાણે કોઈ અસાધારણ ધર્મ દેખાતો હોય એ બધા એના રૂલ્સ ને પ્રોસેસ કરીને તમે હવે કહો એક જીવ અને એક બ્રહ્મ, તો એ બ્રહ્મ કઈ રીતે આપણે પ્રૂવ કરવું જોઈએ આ બ્રહ્મ છે? ગુહાર હૃદય આકાશ લઈએ ને,
આકાશમાં વ્યાપક રૂપે હોય છે એ રીતે વ્યાપકમાં એવું પૂર્વ પક્ષી તો એકદમ ક્લિયર છે કે પ્રકરણના સાથે અસંગત હોય તો એવી વાત નહીં કરવી, અને એ વાત બરાબર પણ છે. એ તો મહાપ્રભુજી ને વ્યાસજી પણ માને છે કે પ્રકરણ સાથે કોઈક અસંગત વસ્તુ હોય તો શ્રુતિ પછી એકદમ જ નેક્સ્ટ સ્ટ્રોંગ અર્થ કોનો આવે છે? પ્રકરણ વાક્ય સોરી એક સેકન્ડ. શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સમાખ્યાના. તો પ્રકરણ જે છે એ ફોર્થ પોઝિશન પર આવે છે, રાઈટ? હા, તો શ્રૌત અર્થ ન સિદ્ધ થતો હોય. શ્રૌત અર્થ તો અહીંયા દેખાતો જ નથી ને. અહીંયા શ્રૌત અર્થ લેવાય નહીં. શ્રૌત અર્થ કેવી રીતે લેવાય અહીંયા? અને ઋતમ બંધો સુકૃતસ્ય લો કે અહીંયા તો શ્રૌત શું, અહીં તો શ્રુતિ જ નથી ને, અહીંયા તો ખબર જ નથી, શબ્દ જ નથી મેન્શન કર્યો. તો લિટરલ અર્થ કેવી રીતે લો? અભિધાવૃત્તિથી અર્થ કેવી રીતે કરશો? ઋતમ બંધો સુકૃતસ્ય લો કે ગુહામ પ્રવિષ્ટો, નામ જ નથી અહીંયા. તો એમ જ ખાલી કહ્યું છે કે બે છે. છાયાની છે ને આગળ બે શબ્દ આવે છે ને, છાયા. તો શ્રૌત અર્થ તો કરવો જ નહીં, કરી જ નહીં શકાય ને અહીંયા. એટલે શ્રુતિનો અર્થ નહીં કરી શકાય એમ? નહીં, શ્રૌત અર્થ અભિધાવૃત્તિથી. ઓકે. શ્રૌત એટલે અભિધાવૃત્તિથી અર્થ, શબ્દાર્થ. ભૂલી ગયા તમે, જૈમિની સમજાવ્યો હતો ને મેં. હા. શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સમાખ્યાના, એવી રીતે મેં તમને સમજાવ્યું. ઉત્તર દૌર્બલ્યા. છાયા તપો છે ને, તો શ્રૌત તો નહીં લેવાય ને અહીંયા, કારણ કે અહીંયા શબ્દ જ નથી. શ્રૌત શું લેશો તમે? લિંગ તો શબ્દ જ નથી, લિંગ ક્યાંથી આવશે? અચ્છા, તો લિંગે નહીં, તો હવે વાક્ય થયું. તો વાક્યમાં તો એ જ સંદેહ થાય છે ને કે જો વાક્યનો અર્થ લઈએ તો વાક્યમાં તો કાંઈ પણ અર્થ આવતો નથી. તો હવે નેક્સ્ટ જાઓ પ્રકરણાર્થ. તો પૂર્વ પક્ષી એમ જ તો કર્યું કે પ્રકરણાર્થ લો, પ્રકરણ જે કહેતો હોય એ બલવાન થઈ જશે. હવે તો પૂર્વ પક્ષી એમ જ તો કહ્યું કે છેલ્લા પ્રકરણની તો વાત જવા દો, આ પ્રકરણની વાત કરો. આ પ્રકરણમાં કોનું વર્ણન છે મુખ્યત્વે? તો પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ આ પ્રકરણમાં તો જીવનું વર્ણન છે. તો પ્રકરણ બદલી થઈ ગયો ને, પ્રકરણ અર્થ. તો એ પ્રમાણે અર્થ કરો પ્રકરણ પ્રમાણે. તેમાં શું ખોટું કહ્યું? પૂર્વ પક્ષીએ તો બરાબર જ કહ્યું ને. તો હવે જો એ રૂલમાં પણ હવે થોડોક એક્સેપ્શન આવી રહ્યો છે. હંમેશા ડોબાની માફક પછી એમ કહી દો કે જૈમિની સૂત્રમાં તો આ કહ્યું છે એટલે ડોબાની માફક કરી દો અર્થ. એમ નહીં, હવે થોડોક રૂલ ચેન્જ થાય છે. એમ સમજમાં આવ્યું? તો એ અહીંયા પછી સમજાવે છે મહાપ્રભુજી કે ભાઈ પ્રકરણાર્થ જે છે એમાં શું પ્રોબ્લેમ છે. પ્રકરણાર્થમાં ખરેખર જીવ જ પ્રકરણાર્થ છે કે બ્રહ્મ પ્રકરણાર્થ છે, એ પાછું ડિસાઈડ કરવું પડે ને. એ અહીંયા વિચારીને આવજો તમે. સમજ્યા પૂર્વ પક્ષી નો શું મંતવ્ય છે? પૂર્વ પક્ષી ને બિચારાને તો બરાબર છે, બિચારો સારું માને છે કે ભાઈ પ્રકરણ નો અર્થ પ્રમાણે તો આ જ અર્થ નીકળશે ને. શ્રૌત અર્થ તે કાઢી નહીં શકાય, લિંગ નો અર્થ એ કાઢી નહીં શકાય, કેમ કે શબ્દ જ નથી તો લિંગ ક્યાંથી આવે? પેલું જે કહ્યું ઋતમ પીબંતમાં જે બીજી લીટી છે એમાં કે છે ને છાયા તપો બ્રહ્મવિદો વદંતે પંચાગમયો, એમાં નીકળે જાય છે ને અર્થ. પણ બે કોણ? અચ્છા, છાયા તપો, તો છાયા જે છે એને લઈ લો તમે બદ્ધ જીવ, અને તપો તપ મને મુક્ત જીવ. ચાલો થઈ ગયું ને, તો બદ્ધ અને મુક્ત જીવ ફરક થઈ ગયું. એટલે જાઓ ફરક થઈ ગયું, ફરક કરી દીધું ને મેં. એટલે એમાં આગળ કે છે ને કે છાયા એટલે શું, તો કે જેમ કે અવિદ્યાને ઢાંકી દે ને એ છાયા. હા, તો મેં એ તો કહ્યું છાયા જે છે એ અવિદ્યાગ્રસ્ત જીવ
અને તપ જે છે એ વિદ્યા વાળો જીવ, તો બદ્ધને મુક્ત જીવ પરખ થઈ ગયું ને. બસ હવે કેવી રીતે અર્થ કાઢશો? તો પૂર્વ પક્ષી તો સાચો છે ને કે એ પ્રકરણ પ્રમાણે ચાલી રહ્યો છે, જૈમિની સૂત્ર પ્રમાણે ચાલી રહ્યો છે. આય સમજમાં? એટલે હવે પછી માપ ઋત સત્ય પરબ્રહ્મ, એમાં ઋત અને સત્ય એ બ્રહ્મ તરીકેનું પ્રતિપાદન કરે છે. પણ ઋત જે છે એ બ્રહ્મ, તો બ્રહ્મને પી ગયા ના, પી ગયા માટે ઉભા રહો. પી ગયા માટે શું આવે છે? ઉભા રહી જાઓ. અમૃતનું પાન કરે ના, એ તેથી એમ કે સ્વરૂપ અમૃતનું પાન કરનારા તે છે એમ. ખાનાર પીબંતવ છે, ખાનાર નથી. એટલે તમે બીજું નહીં લઈ આવતા, અહીંયા તો પીબંતવ છે. એટલે પાન કરે છે, અમૃતનું પાન કરે છે. અમૃતનું પાન કરે છે તો એ તો પછી જીવ જોવાય છે ને. બ્રહ્મને વળી શું અમૃત પાન કરવાની ઈચ્છા? સુકૃત એમ કે બ્રહ્મ કહેવાય છે. નીચે બધું એ આપ્યું છે, એમાંથી જોઉં છું. એટલે ના, એટલે અમૃત એટલે સ્વરૂપામૃત નું પાન કરે છે. હા, સ્વરૂપ. બસ તો પછી જીવ પરક જ થઈ ગયો તો એબ્સોલ્યુટ. તો બંને જીવ પરક થઈ ગયા ને તો. ચાલો, એટલે હવે પૂર્વ પક્ષી વિજય થઈ ગયો. ના, નથી વિજય થયો. રૂલ નો તમે ઓવર રૂલ થાય છે તો પછી તમારે કેવું પડે ને. આપણે શોધીશું ને શુક્રવારે. ચિંતા કેમ કરો છો? પછી કહેશે આપણને નહીં મળે તો આપણે ટ્રાય તો કરીશું. ઓકે, એટલે ટ્રાય કરજો. આપણે અહીં રાખીએ. ધરઈન કેરો ભરોસો, ધરઈન ચરણ ખેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાદિન, જગમા જય અંધેરો ભરોસો, ધરઈન ચરણ ખેરો, સાધન નહીં આ કલી में ध्यासो होय निवेरो, दूर कहा कहे द्विधाधरो, बिना मोद को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. સુંદર શ્રી અમને મહારાણી की जय. श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.